હેલો ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ, રામ રામ. હું હિરેન તત્તિયા, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, શ્રી હરિ એગ્રો યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તમારા માટે હું નવી માહિતી, નવું જાણવા જેવું લઈને આવી રહ્યો છું. તો એની વાત કરીએ કે અત્યારે ડુંગળીના બહોળા પ્રમાણમાં આપણા ગુજરાતમાં વાવેતર થઈ ગયું. તો આ વાવેતરમાં અત્યારે બધાની મહિના દિવસ, દોઢ મહિનાની, બે મહિનાની ડુંગળી થઈ છે. તો આ ડુંગળીમાં કયું ખાતર નાખવું, કયું હારે ફૂગનાશક નાખવું, કયું એને ટ્રીટમેન્ટ આપી જેથી ઉત્પાદનમાં વધારો આવે, તો એની વાત કરવા જઈ રહ્યો છું. તો આપણે આજે એની વાત કરીએ. તો અત્યારે ઘણા ખરા ખેડૂત મિત્રોએ ડુંગળીનું બહોળા પ્રમાણમાં વાવેતર થયું છે. વાત કરીએ તો અત્યારે મહુવા સાઈડ, જુનાગઢ, અમરેલી આ વિસ્તારમાં ડુંગળીનું વાવેતર એટલે કે રોપણી હીરી છે, અમુકે ડાયરેક્ટ બીજ વાવ્યા છે. તો આવી રીતે જોઈએ તો આ વખતે ડુંગળીનું વાવેતર સરેરાશ ગયા વર્ષ કરતા આ વર્ષે વધારે થઈ જોવા મળે છે. તો આ ડુંગળીના પાકમાં કયું ખાતર વાપરવું તેથી તમારા ખેડૂત મિત્રો તમને લાભ મળે, તમને ઉત્પાદનમાં વધારો મળે. કારણ કે અમુક ખેડૂત મિત્રો એવું કરે છે કે યુરિયા એમોનિયા મિક્સ કરીને નાખી દેશે, તો સરેરાશ તે 15 દિવસ નાખે તો એને ઈ ખાતર એને મોંઘું પડે છે. છેલ્લે હિસાબ કરે અને ઉત્પાદન તો એને ઓછું આવે છે. તો જે પણ ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં જે નવા આવ્યા હોય તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે હું દરરોજ આવા વિડીયો મેળતો હોઉં છું. તો તમારે આ વિડીયો તમે સબસ્ક્રાઈબ કરો એટલે આ વિડીયો ડાયરેક્ટ તમારામાં પહેલા પહોંચી જશે. તો હવે વાત કરીએ કે ડુંગળી જેને મહિના દિવસની થઈ ગઈ હોય, અત્યારે મહિના દિવસની થાય એટલે જ એનું સાચવવી પડે. કારણ કે આ પાક મુદત 4 મહિનાનો પાક છે. 4 મહિનામાં આ ડુંગળી તમારે ઘરે આવી જાય, અમુક ને તો વેચાઈ જાય, અમુક ત્યારે પૈસા વાપરી હોત નાખી. તો આની માટે શું ખાતર વાપરવું? કારણ કે અમુક એવું ખેડૂત મિત્રોનો વધારે એ છે કે એમોનિયા યુરિયા બે મિક્સ કરીને નાખે છે. તો વાત કરું, અમુક ખેડૂતનું એમ કેવું છે એમોનિયામાં આવે હું એમોનિયા થોડું નખાય. તો એમોનિયાની વાત કરું તો એમોનિયમ નાઇટ્રેટ છે, તેમાં એમોનિયા એટલે કે નાઇટ્રોજન પણ છે અને સલ્ફર પણ સાથે છે. તમે એને મોરસિયા નામથી ઓળખો છો, પણ એમાં સલ્ફેટ છે, નાના સ્વરૂપમાં છે. તો એની વાત કરીએ તો આપણે અત્યારે ડુંગળી જેને મહિના દિવસની ડુંગળી થઈ છે, કે મહિના, દોઢ મહિનાની, કે 2 મહિનાની, અમુક ને 2 મહિનાની ડુંગળી થઈ ગઈ, કારણ કે વહેલી હોતી હોય. અને પેલી વાત તો આપણે હાથમાં તો ભાવનું તો નથી, એટલે એનું થાય પણ ઉત્પાદન તો આપણે સરેરાશ સારું આવવું જોઈએ. તો એની વાત કરીએ તો 1.5 થી 2 મહિના જેને ડુંગળી થઈ છે, તો એને એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરસ્યું બીજે 10 કિલો. અને બીજી વાત કરું તો એની સાથે ફૂગનાશક એટલે કે સફિલાઇઝર આવે, યુપીએલ કંપનીનું સફિલાઇઝર, યુપીએલ કંપનીનું સફિલાઇઝર આવે. આમાં વાત કરીએ ટેકનિકલની તો કાર્બેડિઝિયમ પ્લસ મેન્ટોઝેબ 63% આવે છે. એ તમે એમ કહેતા છો, અમુક ખેડૂત એમ કહે છે સફિલાઇઝરમાં આવી સાફમાં આવે, એ સાફ મને સસ્તું મળે છે 600 રૂપિયામાં, સફિલાઇઝર તો મને 700 માં છે. તો ભાઈ સાફમાં અને સફિલાઇઝરમાં ટેકનિકલ તો એક જ છે, પણ સફિલાઇઝરમાં એના માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ યુપીએલ કંપની વાળાએ એડ કર્યા છે, જ્યારે કે સાફમાં યુપીએલ કંપની વાળાએ એમાં માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ એડ કર્યા નથી. એટલે કે માઇક્રો ન્યુટ્રિયન્ટ્સમાં વાત કરું તો આમાં આવે છે નાઇટ્રોજન, ઝીંક, પોટાશ, સલ્ફર, કાર્બન, એ આ બધા તત્વો આમાં યુઝ કર્યા છે. અને પ્લસ આમાં ફૂગનાશકમાં તમે વાત કરો તો કાર્બેડિઝિયમ 12% આવે છે અને મેન્ટોઝેબ 63%. એટલે તમારા જે ડુંગળીના મૂળિયામાં જે ફૂટ લાગે છે અને ડુંગળીના મૂળિયા સારા, તો ડુંગળી તમારી સારી રહેવાની છે. તો યુપીએલ કંપનીનું સાફ 500 ગ્રામ તમારે 2.5 વીઘામાં, એટલે કે બીજે વાત કરું તો 200 ગ્રામ આનો યુઝ કરવાનો છે. બીજી વાત કરું તો યુપી ટાટા કંપનીનું રાલી ગોલ્ડ ખાતર માઇક્રો રાજા બાયો ફર્ટિલાઇઝર આવે છે. તમે આનો બીજે 1.5 કિલો લેખે આનો ઉપયોગ કરી શકો. હું આની વાત નહીં કરતો, ધાનુકાનું હોતન માઇક્રો રાજા બાયો ફર્ટિલાઇઝર આવે છે, જે માઇક્રોડી નામથી આવે છે. તમે આનો પણ બીજે 1.5 કિલો લેખે ઉપયોગ કરી શકો.
હવે અમુક ખેડૂતને એવા પ્રશ્ન છે તો તમે આનો ઉપયોગ શું કામ કરવાનો કહો છો, અને સફિલાઇઝર નો ઉપયોગ કરવાનો શું કામ કહો છો? તો હવે આની વાત કે મૂળિયા ડુંગળીના જેટલા મૂળિયા સારા હશે તેટલો તમારા પાક નરવો સારો રહેવાનો છે. જેટલા ડુંગળીના મૂળિયા સારા એટલો જ તમારો પાક નરવો રહેશે. જેમ મૂળિયામાં ફૂદ લાગશે તો તમારો પાકમાં બાફીઓ આવશે, વાયરસે આવશે અને ફૂદ નાશે, એટલે કે તમારી ડુંગળી બગડી હોતર જશે. તો અત્યારે વાત કરું કે આ ટાટા રાલીઝ ગોલ્ડ આવે છે, આનો ઉપયોગ શું છે એ તમને જણાવી દો કે આ એક માઇક્રો બાયો ફર્ટિલાઇઝર તરીકે આવે છે. રાલી ગોલ્ડ માઇક્રો બાયો ફર્ટિલાઇઝર ના નામથી આવે છે. આનો એ ઉપયોગ છે કે આ મૂળ જે તંતુ મૂળ છે, ડુંગળીના જે મૂળ છે તેનો વિકાસ ઓછો થાય છે આપણી જમીનમાં, કારણ કે આપણે એવા ખાતર ને એવું અત્યારે યુઝ કરવા મળ્યા છીએ, તેથી એનો મૂળિયાનો વિકાસ ઓછો થાય. તો આ ખાતર નાખો એટલે એ પેલા તો મૂળિયાનો વિકાસ કરશે. બીજું આનું કામ તમને જણાવું તો આ છે એક ફંગીસાઇડ પણ છે. હું છે ફૂગનાશકમાં પણ આનું કામ આવે છે. બસ તમારી ડુંગળી વધતી ન હોય તો તે પણ વધારે છે. આની અંદર બધા મિક્સ માઇક્રોન્યુટ્રન્સ આવે છે. હવે બીજી વાત તો સફિલાઇઝર નો હુટા મુખ્ય ત્રણ, કારણ કે આમાં બધા મિક્સ માઇક્રોન્યુટ્રન્સ આવી જાય છે, પ્લસ ફૂગનાશક છે. એટલે આનો ઉપયોગ કરો તો તમને આમાં ફૂડ આવવાનો પ્રશ્ન રહેતો નથી. હવે અમુક ખેડૂત ભાઈઓને એવા પ્રશ્ન છે કે આવા નાખવાથી થોડું થાય છે. તો ખેડૂત મિત્રો, હું તો 15 દિવસે તમે યુરિયા ને એમોનિયા નાખો છો તો એનો ખર્ચો પણ તમને મિનિમમ હું ગણું તો 200-300 રૂપિયા વીજે ચડી જાય. 300 રૂપિયા તો ચડી જ જાય, કારણ કે યુરિયા તમે અમે 5 કિલો નાખતા હોય, 10 કિલો તમે એમોનિયા નાખતા હોય, તો સરવાળો ખરો તો એમોનિયાના 200 થી 250 રૂપિયા એના ચડી જાય. યુરિયાના ગણો તો યુરિયાના 100 રૂપિયા અંદાજે હું મેલું છું, 50 મેલું, 300 રૂપિયા ચડી ગયો. 15 દિવસે તમે 2 રાઉન્ડ મારો તો 600 રૂપિયા તે ચડી જવાના છે. તો તમે એક જ ખાતર વાપરો, એમોનિયા પ્લસ માઇક્રોરાઝા અને પ્લસ ફૂગનાશક. ફૂગનાશક તો આપણા ડુંગળીને સારી રાખવા માટે કામ આપે છે. તો ખેડૂત ભાઈઓ, આ વસ્તુ વાપરવા જેવી છે. ખરેખર તમે આ વસ્તુ વાપરશો, અમે ઘણા ખેડૂતને વાપરાવીએ છીએ, કારણ કે આ વસ્તુમાં ડુંગળીનું રિઝલ્ટ અમને સારું જ મળે છે. મૂળિયાનો વિકાસ થાય છે. પહેલી વાત તો એ મૂળિયા હારા છે ને તો સાહેબ બીજી તમારે કઈ જરૂર જ નહીં પડે. અત્યારે આપણી જમીનમાં મૂળિયાના વિકાસ નથી થતા. તપાના પ્રશ્ન સુકાવાના હુતામાં મૂળિયા જ નથી. માંડવી અમુકને હુતામ જાય મૂળિયા નથી, અમુકને વધતી કેમ નથી, મૂળિયા નથી. તો ભાઈ માઇક્રોરાઝા નાખી ગયો, ટાટા રાલી ગોલ્ડ નાખી ગયો, મૂળિયાનો વિકાસ થાય. અને એવું હોય તો હું તો એવી રીતે ઉપયોગ કરું કે 1 કેરા 2 કેરા છોડી દો વચમાં, આજુબાજુ માઇક્રોરાઝા નાખી દેજો, એમાં ખાલી તમે એમોનિયા યુરિયા નાખી દેજો. પછી 2 ડુંગળી તમારે 10 દિવસ પછી ઉપાડવાની, 2ના મૂળિયા ધોઈને જોઈ લેવાના. ઓલા મૂળિયામાં તમારે ફૂગે લાગી છે, આ મૂળિયામાં તમને ફૂગ નહીં લાગે. તો ખેડૂત મિત્રો, અને અત્યારે બીજી વાત કરું કે વરસાદ પડ્યો છે, કારણ કે ગુજરાતમાં આ વખતે બહોળા પ્રમાણમાં વરસાદ આવ્યો છે. અત્યારે જે રાઉન્ડ જો આપણે આ 2 દિવસથી બંધ છે ને 3-4 દિવસ આપણે વરસાદ બહુ પડ્યો. તો ખેડૂત ભાઈઓ, જે પાલર પાણી છે, મતલબ જે વરસાદનું પાણી છે તેને તમે કુવાનું પાણી, બોરનું પાણી, ગમે પાણી ખેતરમાં જવા દેજો, તેથી એ પાણી જમીનમાં અંદર ઉતરી જશે. તો પણ ડુંગળીમાં જે પીળાશ પડી છે તે પણ થોડી સરખી થઈ જશે, કારણ કે પાલર પાણી ઉતારવું જ પડે ડુંગળીમાં, એના સિવાય બીજો ઉપાય નથી. તો તમારી ડુંગળી સારી દેખાય છે. એમાં એકમાં વાત નહીં તો કપામાં પણ હું જ વાત કરું, કપામાં પણ પાલર પાણી ઉતારી દેજો, કારણ કે આ પાણી થોડું ઠંડુ હતું, એના હિસાબે થોડી ડુંગળીમાં દાયજુ પડી છે. અમુક ખેડૂતના કપા પણ વ્યાઈ ગયા છે. તો ખેડૂત મિત્રો, આ એક વસ્તુ કરજો, પાલર પાણી ઉતારી દેજો. હવે ખેડૂત મિત્રો, મેં તમને આ ડુંગળીમાં કયું ખાતર વાપરવું એ કીધું. બીજી વાત, 2 મહિનાની ડુંગળી થઈ જાય તમારી, 2 મહિના પછીની, એટલે કે 2.5 મહિના, 2 મહિના એટલે 60-65 દિવસની ડુંગળી થાય તો 20-20-0-13 પ્લસ સલ્ફર 90%, 20-20-0-13 પ્લસ સલ્ફર 90% નો ઉપયોગ કરજો. કારણ કે 20 એટલે નાઇટ્રોજન આવે છે, 20 ફોસ્ફરસ આવે, પોટાશ નથી આવતો, પણ 20-20-0-13 એટલે 13 પાછું સલ્ફર આવે છે, બીજું પ્લસ 90% સલ્ફર આપજો, તમારે આમાંથી ફાયદો થશે.
કારણ કે ક્યારે ડુંગળી બંધાવવાનો રાખ્યો ચાલુ છો હોય છે ખેડૂત. અને જે પણ ખેડૂત ભાઈઓ અત્યારે પાણી પાતા હોય તો સાથે હું એમ તો દમી મુંડાની નાશ્યા એટલે કે વાત કરું તો લેમડા છે, થાયો લેમડા છે, ક્લોરો છે, ફિપ્રોનો લીમડા છે, તમે આનો ઉપયોગ કરી શકો, તેથી મુંડા કે વાયરો હશે તે દૂર થઈ શકે. ખેડૂત મિત્રો, હવે હું રજા લઉં છું. કઈ પણ તમારે માહિતી અમારી પાસેથી જોતી હોય, હું મારો મોબાઈલ સ્ક્રીન નંબર ઉપર આપેલો છે, તોય છતાં હું બોલું છું 7990234057. ફરીથી બોલું છું 7990234057. અને અત્યારે વાત કરું તો તપોમાં થીપનો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. તો ખેડૂત ભાઈઓ થોડું ધ્યાનથી પાંદડું ઊંચું કરીને જોજો. એમાં થીપ આવી ગઈ છે, બહુ ઝીણા નરી આંખે તમે જોજો. એવું હોય તો સાંજના 6 વાગ્યા પછી 6 વાગ્યાના સમયે જોજો, તો તમને જોવા મળશે કે થીપ આવી ગઈ છે. તો એનું તમે નિયંત્રણ કરજો, કારણ કે કપા અત્યારે બહુ બધાને સારા છે, ફૂલ ફાલ મસ્ત લાગ્યા છે. તો એને થ્રીપની દવા મારી દેજો ટાઈમ ટુ ટાઈમ. પછી હું થાય તમે અત્યારે ના મારો, પછી બોળ આપવામાં આવે, પછી તમારે ભારે રાઉન્ડ મારવો પડે. ભારે રાઉન્ડમાં તમને ખર્ચો થઈ જશે અને તોય રિઝલ્ટ તમને નહીં મળે. તો ખેડૂત ભાઈઓ, હવે હું રજા લઉં છું. અને એક બીજી વાત, આપણી બધી મછલી મતલબ કે તરતડિયા હોય, લીલી મછલી, સફેદ મછલી, ડોપ, પાન કથીરી, જે પણ હોય, થ્રીપ્સ હોય, એક જ દવા એટલે કે ટેફ્લોન, એપલ કંપનીનું આવે છે ટેફ્લોન. આથી 40 ml નાખીને છાંટવાથી તમારે કપાસમાં આવતી બધી મછલી, એટલે તમારે લીલી મછલી, તરતડિયા, સફેદ મછલી, લીલી મછલી, તરતડિયા, થ્રીપ્સ, ડોપ બધું વહી જશે. તો ખેડૂત ભાઈઓ, આ તમે 4-5 બોટલ ભેગી કરો અને ખર્ચો કરો એમ કરતા એક જ બોટલ વાપરો અને રિઝલ્ટ સારું મેળવો. તો હું હવે આ વિડીયોમાંથી રજા લઉં છું. મારું નામ તખતિરિયા હિરેન, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર. જય હિન્દ, જય જવાન, જય વિજ્ઞાન.